નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ સેમ નાઝ ઇન્ફોમાં। મિત્રો, જો તમે ચૂંટણી કાર્ડ માટે નવી અરજી કરી હોય, નામ સુધારો, સરનામું બદલ્યું હોય અથવા કોઈપણ પ્રકારની અરજી કરી હોય અને તેનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તે જાણવા માંગતા હો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે। સૌપ્રથમ તમારે ગૂગલ પર આવી જવાનું રહેશે, જ્યાં તમારે એપિક એવું ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી voter.eci ની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થશે, જેના પર ક્લિક કરી આગળ વધી જવું। ત્યારબાદ જમણી બાજુ સાઇન અપ અને લોગિન બે ઓપ્શન આપેલા છે, એમાં તમારે લોગિન ઉપર ક્લિક કરવું। અહીં તમારે તમારો મોબાઈલ નંબર જે રજિસ્ટર હોય એન્ટર કરી કેપ્ચા એન્ટર કરી રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરી આગળ વધી જવું। ત્યારબાદ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે, જેને તમારે અહીં એન્ટર કરી લોગિન પ્રોસેસ કમ્પ્લીટ કરવી। તો હવે તમારા મોબાઈલ નંબર ઉપર જે ઓટીપી આવ્યો એને તમે એન્ટર કરી દો, વેરીફાઈ એન્ડ લોગિન કરી આગળ વધી જવું। ત્યારબાદ ઓફિશિયલ પોર્ટલ ઓપન થઈ જશે, જેમાં એક બાજુ ફોર્મ્સ અને એક બાજુ સર્વિસીસ લખેલું હશે। એમાંથી આપણે જ્યાં ટ્રેક એપ્લિકેશન લખ્યું તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। પછી આપણે જે કંઈ અરજી કરી હતી એની એકનોલેજમેન્ટ સ્લીપ આપણે ડાઉનલોડ કરી હોય, એમાં રેફરન્સ નંબર જે લખેલો હોય તેને અહીં એન્ટર કરી દેવો। ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરી દેવું। ત્યારબાદ નીચે તમારી ફૂલ ડિટેલ આવી જશે, રેફરન્સ નંબર, સ્ટેટસ, એસેમ્બલી નામ, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, ફોર્મ ટાઈપ, સબમિશન ડેટ, એ બધું જ હાલની સ્થિતિ જે છે કરંટ સ્ટેટસ એ પણ લખેલું આવી જશે। બધું જ માહિતી અહીં તમને દેખાઈ જશે। ત્યાર પછી તમારે જે જમણી બાજુ એરો આપેલો છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, એટલે તમને તમારી એપ્લિકેશન કયા સ્ટેજ ઉપર છે તેની ખબર પડશે। જો તમે સબમિટેડ છે એપ્લિકેશન, BLO અસાઇન છે, ફિલ્ડ વેરીફાઈ છે, આવી રીતે તમે સ્ટેટસ ચેક કરી શકો છો। મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। થેન્ક યુ।